નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ઉત્તર કોરિયામાં મોટા ફેરફારના સંકેત। કિમ જોંગ ઉનની પુત્રીની પૂર્વજોના સમાધિ સ્થળે પહોંચી। અફઘાનિસ્તાનમાં 2 કરોડ લોકો ભૂખમરામાં। પહેલા 5 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો, ત્યાં અચાનક હિમવર્ષાથી નદીઓમાં પૂર આવ્યા। મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ। રાષ્ટ્રપ્રમુખે અધવચ્ચે જ પ્રેસ કોન્ફરન્સ અટકાવી, મોટી નુકસાનીની આશંકા। 8 વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવનાર ઇન્દોરમાં ઝેરી પાણી કાળ બન્યું। 300 હોસ્પિટલમાં 34 આઈસીયુમાં દાખલ કરાયા। ટાઇગર સ્ટેટ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત થયા હતા। છેલ્લા 1 વર્ષમાં 164 વાઘોના મૃત્યુનો આંક થયો। બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ। મમતા બેનર્જી પર ભડક્યા ભાજપ નેતા મિથુન ચક્રવર્તી। આઝાદ બલુચિસ્તાન 2026નું પહેલું સપ્તાહ ગ્લોબલ ડિપ્લોમેટિક વીક તરીકે ઉજવી રહ્યું છે। ભારત બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણી માટે કરાયેલી સમજૂતીનો 2026માં અંત। આર્મી કેમ્પમાં અચાનક લાગી ભીષણ આગ। 100થી વધુ જવાનો હાજર, ફાયર વિભાગની ટીમ દોડી આવી। યુપીમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત। મુસાફરો રોડ પર પટકાયા। લોકો એઆઈને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે। ગ્રોક રિમૂવ ધીસ ટ્રેન્ડ સામે સાંસદના ઊભા થયા સવાલો। યુપીમાં ભાજપ ધારાસભ્યનું નિધન। બેઠકમાં આવ્યો હતો હાર્ટ એટેક। ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ અને આજે બની આ ઘટના। હું તો તમને પાણી આપું ને તમે આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે। જયશંકરની પાકિસ્તાનની ચેતવણી। કોંગ્રેસ સરકારના સર્વેમાં 83% લોકોને ઈવીએમ મશીન પર ભરોસો જ નથી। ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધીને આકરા સવાલો કર્યા। 2 લાખ આપી સટકશો નહીં, માફી માંગો। ઇન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને ઝાટકી નાખી। કેકેઆરમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ સંતો ભડક્યા। કહ્યું બીસીસીઆઈને પણ આ વાત સમજવા માટે અપીલ। તમારા વિશે વિચારી રહ્યા છે ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને લખાયો પત્ર। નવસારીમાં NH48 પર બુલેટ ટ્રેનના શ્રમિકોને લઈ જતી બસની કન્ટેનર સાથે ટક્કર, 10 લોકો થયા ઇજાગ્રસ્ત। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।